કરેલ દરેક વ્યક્તિને પોલીસકર્મી સમજવાની ભૂલ ન કરતા, નહીં તો પછતાવાનો વારો આવશે। સરકારી નોકરી મેળવવાની લાલચમાં તમારા પૈસા કોઈ ઠગબાજને ન પધરાવી દેતા, નહીં તો રડવાનો વારો આવશે। જી હા, અરવલ્લીના બાયડ પંથકમાં નકલી એએસઆઈ બની પોલીસમાં નોકરી આપવાના બહાને 6 યુવાનો સાથે ₹13 લાખથી વધુની ઠગાઈ આચરવાની ઘટના સામે આવી છે। આ ભેજાબાજનો પૈસા પડાવતો શંકાસ્પદ વિડીયો જોવા મળ્યો। ભોગ બનનારે બાયડ પોલીસમાં ફરિયાદ નોંધાવી। બાયડના આંબલિયારા ગામના ચૌહાણ નિમેશ અશોકભાઈ નામના શખ્સે અને તેના પિતાએ આ ઠગાઈ કરી હોવાનું ખુલ્યું। નવાઈની વાત એ છે કે અગાઉ પણ આ ઠગબાજોને પોલીસે ઝડપ્યા હતા, પરંતુ હાલ તેઓ જામીન પર છૂટી જતા ફરિયાદીએ પોલીસ સામે પણ સવાલો ઉઠાવ્યા છે। એસઆઈની વર્દીમાં હતો અને તેમજ એની એકેડમીની વાત કરેલી। વિવેકાનંદ એકેડમીનું અમારી ચાલે છે, તેમજ તમારે એડમિશન લેવું હોય તો થઈ જશે। તેમજ રહેવાની સગવડ, રહેવાની જમવાની સગવડ તેમજ લેખિતની પરીક્ષા તમામની તૈયારી થઈ જશે અને નોકરી ન લાગે ત્યાં સુધી 5 લાખ ભરવાનું રહેશે, જેમાં એડમિશન ફી 1 લાખ માંગેલી। એએસઆઈ તરીકેનો પોતાનો ઓળખાણ આપી અને ગાંધીનગર વિવેકાનંદ એકેડમીમાં એડમિશન કરાવી નોકરી અપાવવાની વાત કરી અને સહાયકો તથા ફરિયાદી પાસેથી ટોટલ 13,50,000 રૂપિયા જેવી મત્તા લઈ લીધેલી હતી। જે બાબતે ફરિયાદીએ બાયડ પોલીસને ફરિયાદ આપતા આરોપીની ધરપકડ કરેલી। બંને આરોપીની ધરપકડ કરી। સાવલીમાં ખનીજ માફિયા ઉપર તવાઈ બોલાવવામાં આવી છે। 24 કલાકમાં શિનોર બાદ સાવલીમાં કાર્યવાહી। જાલમપુરની મહીસાગર નદીમાં ખનન પર તવાઈ। ખાણ ખનીજ વિભાગે બોલાવ્યો સપાટો। ટ્રેક્ટર, ડમ્પર, જેસીબી સહિતના સાધનો જપ્ત કરાયા। સાવજના ધામમાં ગારિયાધારના મહેસણકામાં આવી ચડ્યા સિંહ। સિંહના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા। રામજી મંદિર વિસ્તારમાં સિંહની લટાર। શિકારની શોધમાં સિંહ ગામમાં ઘૂસ્યા। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પંચમહાલના ગોધરામાં કપિરાજનો આતંક। ગોધરાના સાવલીવાડ તેલંગ હાઈસ્કૂલ સહિતના વિસ્તારમાં કપિરાજે આતંક મચાવતા અનેક લોકોને બચકા ભર્યા। મહિલા સહિતને સતત બીજા દિવસે નિશાન બનાવી હુમલો કરતા રહીશોમાં ફફડાટ ફેલાયો। કારમાંથી ચોરી કરતી આ આંતરરાજ્ય તિરચી ગેંગ ઝડપાઈ છે। ચોરીના અનેક ગુનાઓમાં સંકળાયેલી ગેંગને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। પોલીસે બાતમીના આધારે આજવા રોડ પરથી 12 આરોપીઓની ધરપકડ કરી 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। આ તમામ આરોપીઓ ચોરી માટે પંકાયેલા તમિલનાડુના રામજીનગરના ગામના છે। આરોપી જગન બાલા સુબ્રમણ્યમ સેવરે આ ગેંગનો લીડર હોવાનું સામે આવ્યું છે। ગિલોલથી કારના કાચ તોડી ચોરી કરવાની આરોપીઓની મોડસ ઓપરેન્ડી હતી। કારમાંથી લેપટોપ, આઈફોન, ટેબ્લેટ્સ, રોકડ, દાગીના સહિતના ચીજવસ્તુઓની ચોરી કરતા આરોપીઓએ વાપી, અમદાવાદ, જામનગર, અમદાવાદમાં ગુનાખોરી આચરી હોવાનું સામે આવ્યું છે। મહારાષ્ટ્ર, ગોવા, શિરડી, પુણે, નાસિક સહિત અનેક રાજ્યોમાં ચોરી કરી હતી। આરોપીઓમાં ટેકનિકલ જાણકાર અને ઉચ્ચ શિક્ષણ ધરાવતા લોકો પણ સામેલ છે, જેને ટેકનિકલ સ્પેર પાર્ટ્સ અલગ કરવા, IMA ચેન્જ કરવામાં એક્સપર્ટ છે। પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓના અન્ય ગુનાઓનો પણ ખુલાસા થઈ શકે છે। કેટલાક આરોપીઓ તો 2 થી 3 પેઢીઓથી ચોરીની ગુનાખોરીની પ્રવૃત્તિઓ આચરતા હોવાનું પણ જાણવા મળ્યું છે। હકીકત એવી છે કે તમિલનાડુના તિરુચિરાપલ્લી એટલે કે ત્રિચીના રામજીનગર કે ખૂબ જ ઇનફેમસ એરિયા છે કે જ્યાં આ પ્રકારના કારની કેબિનમાંથી કારમાંના કાચ તોડીને અને ધ્યાન ચૂકવીને ચોરી કરતી ગેંગ સક્રિય છે એવી બાતમી મળેલ અને એના માણસો અહીંયા આવીને રહેલા છે। અને ચેક કરતા એમની પાસેથી અલગ અલગ લેપટોપ, આઈફોન, ટેબ્લેટ્સ તમામ વસ્તુઓ મળી આવેલ છે।